બદલતી જીવનશૈલી અને વધારે પ્રમાણમાં મોબાઈલ ટીવીના ઉપયોગના કારણે આજકાલ કોઈપણ ઉંમરની વ્યક્તિને આંખનું તેજ ઘટવા લાગે છે, નંબર આવી જાય છે, એક ઉંમર પછી મોતિયો પણ આવી જાય છે. સાથે સાથે તણાવ અને ટેન્શનના કારણે માથાના દુખાવા, યાદશક્તિ ઓછી થઈ જવી, આવા પ્રશ્નો થાય છે. એટલું જ નહીં, પણ ખાણીપીણીના બદલાવથી પેટમાં ગડબડ થવી અને એસિડિટી જેવી સમસ્યાઓ પણ થવા લાગે છે. તો આજ આપણે એક એવો પાવડર તૈયાર કરીશું ને કે જેને રોજ માત્ર 1 ચમચી ખાવાથી મગજ, આંખ અને પેટની સમસ્યાઓનું સમાધાન થશે. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે આપણે લેશું ગેસ ફ્લેમ પર એક કડાઈ રાખી અને 1/4 કપ જેટલી વરિયાળી નાની મોટી કોઈ પણ લઈ શકો છો. માપ પરફેક્ટ હોવું જરૂરી છે. અહીંયા વરિયાળી બળે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. તો ગેસની ફ્લેમ ધીમી રાખી માત્ર હલકી તેને થોડી ગોલ્ડન કલર પર આવે ત્યાં સુધી શેકવાની છે. વરિયાળીનું સેવન કરવાથી પાચન સુધરે છે, ગેસ એસિડિટી સોલ્વ થાય છે. જો તમને શ્વાસ લેવામાં તકલીફ છે તો તેમાં પણ ફાયદા થાય છે અને શરીરને ઠંડક આપે છે. સાથે સાથે પેટની માંસપેશીઓને પણ રિલેક્સ કરે છે. વેટ લોસ પણ કરવામાં હેલ્પફુલ થાય છે કારણ કે મેટાબોલિઝમ સિસ્ટમ બૂસ્ટ થાય છે અને સાથે સાથે માઉથ ફ્રેશરનું કામ પણ કરે છે. અને નિયમિત ઉપયોગ કરવાથી આંખની રોશની પણ વધારે છે કારણ કે તેમાં વિટામિન એ હોય છે. એટલું જ નહીં, પણ હિમોગ્લોબિન વધારી લોહીને શુદ્ધ કરવાનું કામ પણ કરે છે. તો હવે આ જે સામગ્રી લીધી છે ને તેની સાથે બીજી હેલ્ધી સામગ્રી લેવાની છે અને તે છે 1/4 કપ જેટલી બદામ. બદામની અંદર ભરપૂર માત્રામાં વિટામિન ઈ હોય છે, ઓમેગા 3 ફેટી એસિડ હોય છે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આંખોની કોશિકાઓને ઓક્સિડેટિવ તણાવથી દૂર રાખે છે અને આંખના સ્વાસ્થ્યને વધારે છે. નિયમિત રીતે બદામનું આપણે જો સેવન કરશું આ બધા પાવડર સાથે મિક્સ કરીને તો આંખમાં આવતો જે સોજો છે તે પણ દૂર થશે. લાંબા સમય સુધી ક્યારેય પણ મોતિયા જેવી બીમારીઓ નહીં આવે અને તમને જે આંખને લગતી સમસ્યાઓનો ખતરો હોય છે તેનાથી તમે દૂર રહી શકશો. સાથે સાથે તમારી આંખની રોશનીને વધારી તમારા નંબરના ચશ્માને ઉતારવામાં પણ ખૂબ ફાયદા કરશે. આંખની જે ડ્રાયનેસ હશે તે પણ દૂર કરશે જેથી આંખમાં આવતી ખંજવાળ પણ દૂર થશે, આંખમાંથી નીકળતું પાણી પણ દૂર થશે. હવે આ રીતે બદામ આપણી શેકાઈ ગઈ છે તો તેને પણ આપણે એક્સ્ટ્રા પ્લેટમાં કાઢી લેવાની છે. કોઈ પણ આપણે લીધેલી સામગ્રીઓ બળે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા લેશું નાની ચમચી હોય તેની ચોથા ભાગની સફેદ મરી કે સફેદ તીખા, જે 1/4 ટીસ્પૂન જેટલા કહેવાય. અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ રાખીને માત્ર કડાઈ ગરમ છે ત્યાં આપણે શેકાઈ જશે તે રીતે શેકવાના છે જેથી મરી બળે નહીં. તમે અહીંયા સફેદ તીખાની જગ્યાએ કાળા તીખાનો ઉપયોગ પણ કરી શકો છો. બંને તીખાના જે ફાયદા છે તે સરખા જ પ્રમાણમાં થશે આપણી આંખ માટે. બટ જો સફેદ તીખા મળે તો વધારે સારું કારણ કે સફેદ તીખાનો જે ટેસ્ટ છે તે બહુ વધારે તીખો નથી હોતો, જ્યારે કાળા તીખા જે મરી કહીએ તેનો જે સ્વાદ છે થોડો વધારે તીખો હોય છે. હવે આ જે સફેદ તીખા છે ને તે આંખો માટે ખૂબ જ ફાયદા કરનાર છે કારણ કે તેમાં વિટામિન એ, વિટામિન સી અને ઝીંક જેવા પોષક તત્વો હોય છે જે આંખની રોશની વધારે છે, નંબર ઘટાડે છે અને મોતિયા જેવી બીમારીઓને પણ દૂર રાખે છે અને આંખની કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું જોખમ છે તેને દૂર રાખે છે. ખાસ વાત તો એ છે કે આ સફેદ તીખા બહુ વધારે તીખા નથી હોતા, મતલબ સ્વાદમાં થોડા ઓછા તીખાશ આપે તેવા હોય છે. તો કાળા તીખાની સાપેક્ષમાં આપણા પેટ માટે પણ ખૂબ ફાયદા કરે છે. આપણા પેટનું પાચન વધારે છે અને કબજિયાત જેવી બીમારીઓને પણ દૂર રાખે છે. પણ હા, પ્રમાણસર લેવા જરૂરી છે. મેં અહીંયા 1/4 કપ જેટલી બધી સામગ્રીની સામે માત્ર 1/4 ટીસ્પૂન જેટલા સફેદ તીખા લીધા છે. માપ પરફેક્ટ હોવું જરૂરી છે. બસ હવે બધી જ સામગ્રીને ઠંડી કરવાની છે. એકદમ સરસ ઠંડી થઈ જાય પછી આપણે બધી જ સામગ્રી છે તેને મિક્સર જારમાં લઈ લેવાની છે. અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે આપણે લીધેલી બધી જ સામગ્રી અચૂક લેવાની છે, કોઈ પણ સામગ્રી સ્કીપ નથી કરવાની. તો હવે આપણે ચોથી સામગ્રી લેવાના છીએ 1/4 કપ જેટલી મિશ્રી સાકર, જેને દોરાવાળી ધાગાવાળી સાકર કહેવાય તે. માર્કેટમાં ઘણી બધી સાકર મળે છે પણ જે ધાગાવાળી દોરાવાળી સાકર છે તેનો જ ઉપયોગ કરવાનો.
મિશ્રી છે તે આ બધી જ સામગ્રીઓ સાથે મિક્સ થઈને આંખને ઠંડક આપવાનું કામ કરશે, મગજને શાંત રાખવાનું કામ કરશે અને પેટની ગરમીઓને પણ દૂર કરવાનું કામ કરશે. હવે આ બધી જ સામગ્રીનો સરસ આપણે પાવડર તૈયાર કરી લઈશું. થોડો દરદરો પાવડર જ રાખવાનો છે, જેથી આપણે તેના પોષક તત્વો બરાબર મેળવી શકીએ. આ બધી સામગ્રીઓના કોમ્બિનેશનથી બનતો પાવડર જ આપણી આંખની રોશનીને વધારશે, યાદશક્તિ વધારશે, પેટમાં એસિડિટીઓ કમ કરશે. હવે આ પાવડર તો તૈયાર થઈ ગયો, પણ તેને સ્ટોર કઈ રીતે કરવાનો? તો તેમને સ્ટોર કરવા માટે એક કાચનું કન્ટેનર લેવાનું અને તેમાં બધો જ પાવડર ભરી દેવાનો અને પછી આ પાવડરને આપણે ફ્રીઝમાં સ્ટોર કરીને રાખી દેવાનો છે. અને એક બીજું ખાસ તમને હું સૂચન કરું છું કે આપણે એટલો જ પાવડર બનાવવાનો કે જે 10થી 15 દિવસ સુધી ચાલે. તેનાથી વધારે આપણે પાવડર બનાવીને સ્ટોર નથી કરવાનો, ફાયદા બરાબર જોતા હોય તો. હવે આપણે પાવડરને બનાવી લીધો, સ્ટોર કેવી રીતે કરવું તે પણ સમજી લીધું, પણ હવે ઉપયોગ કઈ રીતે કરવાનો? ઉપયોગ કરવા માટે તમારે, જો ઉંમરવાળી વ્યક્તિ હોય તો 1 મોટી ચમચી લેવાનું અને 10 વર્ષથી નાનું બાળક હોય તો તમારે અડધી ચમચી જેટલો પાવડર લેવાનો અને 1 ચમચી પાવડર લઈ 1 ગ્લાસ જેટલા હુંફાળા ગરમ દૂધ સાથે મિક્સ કરીને રાત્રે સૂતી વખતે પીવાનો છે. તો અહીંયા હું 1 ગ્લાસમાં 1 ચમચી પાવડર લઉં છું અને 1 ગ્લાસ જેટલું હુંફાળું ગરમ દૂધ લઉં છું. દૂધ 9 શેકું ગરમ કરીને પછી લેવાનું અને પછી મિક્સ કરી અને રાત્રે સૂતી વખતે આ દૂધ લેવાનું. માત્ર તમે 3થી 4 મહિના સુધી રેગ્યુલર આ પાવડરનો ઉપયોગ કરી લીધો તો કોઈ પણ ઉંમરની વ્યક્તિને ચશ્મા દૂર થઈ જશે, નંબર ઉતરી જશે, મોતિયાની બીમારી કે તેનું જોખમ દૂર રહેશે, સાથે સાથે યાદશક્તિ પાવરફુલ થઈ જશે અને એસિડિટી જેવી સમસ્યાઓનું પણ સમાધાન થશે, ઇમ્યુનિટી પણ બૂસ્ટ થશે. તો આઈ હોપ કે તમને મારી આંખની રોશનીને વધારવાનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસિપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.